ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, વેલકમ ટુ એમએસ સ્કૂલ. આજે આપણે યુનિટ નંબર જે 6 છે ધોરણ 10નું આઈ લવ યુ ટીચર છે કે જેનો પાર્ટ 1 છે આપણે જોઈ ગયા હતા. આજે આપણે પાર્ટ 2 છે એ જોવાના છીએ. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર. સૌ પ્રથમ હું રેઝ એટલે કે ઉપસેલા અક્ષરો વાંચ્યા. લેટર હોન અને પછી રીડ વિથ બ્રેલ અને પછી હું બ્રેલમાં વાંચતા શીખતી. હવે બ્રેલ છે એક પ્રકારની લિપિ છે કે જેમની શોધ છે એ લુઈ બ્રેલ દ્વારા છે એ કરવામાં આવતી ને એના નામ પરથી જ બ્રેલ લિપિ છે એ નામ આપવામાં આવેલું છે કે આ પ્રકારની એક લિપિ હોય છે કે જેમાં ડોટ હોય છે કે જે ઉપસેલા હોય છે અને એમના સ્પર્શ દ્વારા છે એ અંધ લોકો છે એ વાંચતા હોય છે અને આ લિપિ છે એ ખરેખર અંધજનો માટે છે એ આશીર્વાદ છે એ સાબિત થયેલી છે. આઈ લર્ન ટુ રાઇટ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ અ બ્રેલ ટાઈપરાઇટર કે હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર પ્રગતિ કરી રહેલી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી. પ્રોવાઇડેડ એટલે કે પૂરી પાડવામાં આવેલી, પોસિબલ એટલે કે શક્ય, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, કે મને છે એ બધી જ શક્ય તેટલી તકો છે એ પૂરી કરવામાં આવી ટુ ડેવલપ માય એબિલિટીઝ કે મારી ક્ષમતાઓને વિકસાવવા માટે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. કે મારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ મતલબ કે આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લિવેન્ડને પણ મળી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન્સ અને મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર એન સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીં મારા શિક્ષિકા એન સુલિવાને મને કન્ટિન્યુ એટલે કે ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હિયર. અહીં મેં છે બીજા અંધ બાળકો સાથે મૈત્રી કરી શકી. માય લોનલીનેસ બીકમ ટુ ડિસઅપિયર કે મારી એકલતા છે ડિસઅપિયર એટલે કે દૂર થઈ ગઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ અર્થમેટિક અને હું અહીં લેટિન, જર્મન અને અર્થમેટિક એટલે ગણિત શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. બરોબર છે. 1896માં મેં મેસાચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. ધીસ વોઝ અ રિયલી ગ્રેટ એચિવમેન્ટ કે ખરેખર એક મોટી સિદ્ધિ હતી ફોર અ લેડી લાઇક મી કે મારા જેવી સ્ત્રીઓ માટે કે વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ ધ સાઉન્ડ ઓફ કોમ્યુનિકેશન્સ કે જે મારા જેવી અંધ બધિર અને વાતચીત માટે, કમ્યુનિકેશન એટલે વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી સ્ત્રીઓ માટે ખરેખર આ મોટી સિદ્ધિ હતી. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ કે મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન્સ મારા પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર મારા પિતાનું મૃત્યુ થયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ જો કે માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન મેં પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી કે મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠ આપ્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન્સ હોલ. અકમ્પની મતલબ કે સાથે, કે મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા ન હતા. એક્ઝામિનેશન હોલ એટલે કે પરીક્ષા ખંડમાં. Their teachers spelled out the question in my hand કે મારા ત્યાં બીજા જે શિક્ષિકા હતા એ જે મારા હાથમાં પ્રશ્નો લખતા, સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ કે મારા હાથમાં પ્રશ્નો છે લખતા. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર અને હું ઉત્તરો ટાઈપ કરતી.
વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, અને જ્યારે છે પરિણામ જાહેર થયું, ડિક્લેર્ડ મતલબ કે જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ્સ. ત્યારે જે પરિણામ જ્યારે જાહેર થયું, આઈ વોઝ ફૂલ ઓફ જોય, કે ત્યારે હું ખૂબ જ મને આનંદ થયો કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, કે મને એ સાંભળીને ખૂબ જ આનંદ થયો કે હું બધા જ વિષયોમાં ઉત્તીર્ણ થઈ હતી. I remember my first day at the Redcliffe College in 90s. 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. બરોબર છે કે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, કે પડકારો હતા, ચેલેન્જીસ મતલબ મુશ્કેલીઓ અથવા પડકારો હતા તે હું જાણતી હતી. પણ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. બરોબર, ઓવરકમ એટલે કે વિજય, પણ હું એમના ઉપર વિજય મેળવવા ઈગર એટલે કે આતુર હતું. ધ પ્રોફેસર લુકેડ ફાર અવે. બરોબર છે કે જે અધ્યાપકો છે એ દૂર લાગતા હતા. એઝ ઇફ ધે વે સ્પીકિંગ થ્રુ આઉટ અ ટેલિફોન, કે જાણે ટેલિફોન દ્વારા બોલતા હોય એટલા તે દૂર લાગતા હતા. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. રેપિડ એટલે કે ઝડપથી, પોસિબલ એટલે કે શક્ય. લેક્ચર્સ મતલબ કે વ્યાખ્યાનો, કે બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર. બરોબર છે કે જે કંઈ યાદ રહ્યું હોય એની હું નોંધ કરતી. ક્યારે? તો કે વેન આઈ વેન્ટ બેક હોમ, કે જ્યારે હું ઘરે પાછી ફરતી ત્યારે સૌથી પહેલાં એ શું કરતા? તો કે એને જે કાંઈ યાદ હોય તેની નોંધ કરતા. હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. મેં આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી, કે મારી આત્મકથાનું એડિટેડ મતલબ કે સંપાદન છે જોન મેસી દ્વારા કરવામાં આવ્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903, અને 1903માં રાઇટિંગ મતલબ કે આ લેખ છે એક મેગેઝિન એટલે કે સામાયિકમાં પ્રસિદ્ધ થયો. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ, અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. વી અમે ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેટેડ ટુ લોઇસ બ્રેલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગ્યુટનબર્ગ, કે જેવી રીતે માનવજાત છે ગ્યુટનબર્ગનું ઇન્ડેટેડ મતલબ કે ઋણી છે, તેમ અમે અંધજન છે લુઈ બ્રેલના ઋણી છીએ. એટલા માટે એણે એવું કીધું છે કે અંધજન માટે લુઈ બ્રેલ છે એમણે બ્રેલ લિપિની શોધ કરી હતી, કે જેથી એ લોકો છે એ વાંચતા છે એ શીખ્યા હતા, વાંચતા લખતા જે શીખ્યા હતા. એટલા માટે ગ્યુટનબર્ગ છે એ કોણ છે? તો કે ગ્યુટનબર્ગ વિશે આપણે માહિતી મેળવીએ. યોહાનેસ ગ્યુટનબર્ગ છે એમણે છે 1439માં એક પ્રિન્ટિંગ પ્રેસની રચના કરેલી હતી, અને સાથે સાથે એને મૂવેબલ ટાઈપની પણ રચના કરેલી હતી. એટલા માટે છે માનવજાત છે એ ગ્યુટનબર્ગનું ઋણી છે એ મતલબ ગણવામાં આવે છે. બાજુમાં જો ફોટો છે જે પ્રિન્ટિંગ પ્રેસ છે કે એના દ્વારા એમની રચના છે એ કરવામાં આવેલી હતી. On 28th June 1904, I graduated from the Redcliffe College. અને 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. આઈ ફેલ્ટ પ્રાઉડ, મને છે એ ગર્વ થયો, દેટ આઈ બીકમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કે મને છે એ ગર્વ થયો કે મેં છે એ બેચલર ઓફ આર્ટ્સ એટલે કે બીએની પદવી પ્રાપ્ત એટલે કે મેળવનાર હું સૌ પ્રથમ અંધ અને બધિર વ્યક્તિ હતી. બધિર એટલે કે બહેરા. આઈ બિગન ટુ ફીલ, અને મને છે એ લાગ્યું, આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ, કે મારે લોકોને જાગૃત કરવા જોઈએ, ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, કે વિવિધ રીતે અંધજનોને મદદ કરવા માટે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ, અને મારા જીવનનો મુખ્ય ધ્યેય વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, કે શું કરવાનું હતું? અવેરનેસ એટલે કે જાગૃતતા ફેલાવવાનું, રિગાર્ડિંગ ના વિશે, ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇનિટેડ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, કે જે લોકો છે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ અને તેમની ઇનેટ મતલબ કે
જન્મજાત એબિલિટીઝ એટલે કે ક્ષમતાઓ અને તેમની જન્મજાત ક્ષમતાઓ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ અને તેમની પ્રેરણા વિશે છે એ જાગૃતિ ફેલાવવાનો છે એમનો મુખ્ય ધ્યેય હતો. આઈ હેડ ટુ રેઝ ફંડ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ. રેઝડ ફંડ એટલે કે શું, તો કે અમે ફાળો છે એ એકઠો કરવા લાગ્યા. નોટ ઓનલી ટુ સસ્ટેન એટલે કે ટકાવી રાખવા માટે, લિવિંગ ફોર માય સેલ્ફ એટલે કે મારા જીવન નિર્વાહ ટકાવી રાખવા માટે નહીં, but also start project to remove darkness and miseries from the lives of other blind people. કે પણ બીજા અંધજનોના જીવનમાંથી ડાર્કનેસ એટલે અંધકાર અને મિઝર્સ એટલે કે દુઃખ દૂર કરવાનો પ્રોજેક્ટ એટલે કે યોજનાઓ છે શરૂ કરવા માટે એ લોકો શું કરતા હતા, તો કે ફાળો છે એકઠો કરવા લાગ્યા. I strongly felt that I must give the others what I had gained from my teacher and gain એટલે કે મેળવ્યું. સ્ટ્રોંગલી ફેલ્ટ એટલે કે મને દ્રઢપણે લાગતું હતું. વોટ આઈ હેડ બરાબર કે જે મેં મેળવ્યું છે ફ્રોમ માય ટીચર એન કે મારા શિક્ષિકા એન પાસેથી જે મેં પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દ્રઢપણે લાગવા લાગ્યું. મસ્ટ એટલે કે આપણે છે ને ફરજિયાતપણે એ અર્થમાં વપરાયેલું છે. Then came a dark cloud in my sky. અને પછી મારા જીવનના આકાશમાં એક કાળું વાદળ આવી ગયું. I was deeply concerned about that. Concerned એટલે કે ચિંતા. મને તે વિશે ખૂબ જ ચિંતા થતી હતી. My teacher's eyesight was worsening day by day. Worsening એટલે કે નબળી, કે દિવસો છે મારા શિક્ષિકાની આંખો છે એ નબળી પડી રહેલી હતી. એઝ ધ રિઝલ્ટ અને તેનું પરિણામ she could not see clearly. અને તેના પરિણામ શું આવ્યું, તો કે તેણી છે એ સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. she was brave બરોબર છે કે તેણી હિંમતવાળા હતા, બહાદુર હતા. ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ કે તેની સમસ્યાઓ સામે લડવા માટે પોતે છે એ બ્રેવ એટલે કે બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. પણ મને છે સોરી એટલે કે શું હતું, દુઃખ થતું હતું કે તેણે છે હીડ એટલે કે ધ્યાન ન આપ્યું. તેણે પોતાની સમસ્યા ઓફ હર આઈઝ કે પોતાની આંખની સમસ્યા તરફ એણે પોતે ધ્યાન ન આપ્યું. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. અને તેણે છતાં મને છે કન્ટિન્યુ એટલે કે મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last my teacher lost her eyesight completely. અને છેવટે મારા શિક્ષિકાએ તેમની દ્રષ્ટિ છે એ ગુમાવી. Become blind by the year 1935. અને 1935માં તેઓ અંધ થઈ ગયા. She sacrificed her eyesight for me. અને મારા માટે તેમણે પોતાની જે આઈસાઇટ એટલે કે દ્રષ્ટિનું સેક્રિફાઈસ એટલે કે બલિદાન આપ્યું. What a great sacrifice it was. કેટલું ભવ્ય બલિદાન. If she had not supported and encouraged me to learn. કે જો તેણીએ મને ભણવા માટે સપોર્ટ એટલે કે સહકાર અથવા તો આધાર એન્ડ એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપ્યું ન હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. અને તો હું વિશ્વના સૌંદર્યને માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. બરોબર છે કે હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, ગુરુજી હું તમને પ્રેમ કરું છું.